વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ હાર્દિક સર, શ્રી સારસ્વત વિદ્યાલય વાપીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે અગાઉના પ્રકરણમાં વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ વિશે વાતો કરી અને જોયું કે પ્રકાશ સંશ્લેષણ એ હરિતકણમાં થાય છે. એક શક્તિગ્રાહી ઉર્જાગ્રાહી પ્રક્રિયા છે, એક ચયક્રિયા છે. હવે આજે આપણે મિત્રો વાતો કરવાના છે પ્રકરણ 14 વનસ્પતિઓમાં શ્વસન વિશે, કે જે એક શક્તિ ત્યાગી ઉર્જા ત્યાગી પ્રક્રિયા છે. તો સૌ ધ્યાન આપે. આ મિત્રો એક અપચય ક્રિયા છે. તો શ્વસનની વ્યાખ્યા શું કરી શકાય? કે જ્યારે કોષોમાં ઓક્સિડેશનની ક્રિયા દ્વારા કાર્બન કાર્બન બંધનું સંયોજન તૂટે, એના તૂટવાથી નિશ્ચિત પ્રમાણમાં શક્તિ મુક્ત થાય છે, ચોક્કસ પ્રમાણમાં શક્તિ મુક્ત થાય છે. તો આ ક્રિયાને શ્વસન કહે છે. અને આપણે જેમ કહ્યું ને કે આ જે શ્વસન છે મિત્રો, એક અપચય ક્રિયા છે. અપચય ક્રિયા છે, ઉર્જા ત્યાગી ક્રિયા છે, એક્ઝર્ગોનિક પ્રોસેસ છે. અહીં કંઈક તૂટશે મિત્રો, તો યાદ રાખજો, ઓક્સિડેશનની ક્રિયા થશે અને કાર્બન કાર્બન બંધનું સંયોજન તૂટે છે અને એના દ્વારા શક્તિ મુક્ત થાય છે મિત્રો. બરાબર. હવે તમે જાણો છો કે વનસ્પતિને પ્રાણીઓને બધા જ શ્વસન કરે છે મિત્રો. તો આ જે શ્વસનની પ્રક્રિયામાં જે ઘટકો ભાગ લે છે, એટલે કે જે ઘટકોનું ઓક્સિડેશન થાય છે, એ ઘટકોને આપણે શ્વાસ્ય પદાર્થો કહીએ છીએ મિત્રો. એને રેસ્પિરેટરી સબસ્ટ્રેટ્સ કહેવાય છે. યાદ રાખજો કે જે ઘટકોનું ઓક્સિડેશન થાય છે, એટલે કે જે ઘટકો અંદર ભાગ લે છે, એને શ્વાસ્ય પદાર્થો કહે છે. શ્વાસ્ય પદાર્થોને યાદ કરીએ તો મિત્રો, એમાં મુખ્ય શ્વાસ્ય પદાર્થ ગ્લુકોઝ છે. એ ગ્લુકોઝ જે છે એ મુખ્ય શ્વાસ્ય પદાર્થ છે. હવે જો શ્વસન મિત્રો ઓક્સિજનની હાજરીમાં થાય, O2ની હાજરીમાં થતું હોય, તો આપણે એને જારક શ્વસન કહીએ છીએ. જારક શ્વસન, એરોબિક રેસ્પિરેશન કહીશું. અને જો ઓક્સિજનની ગેરહાજરીમાં થાય તો એને અજારક શ્વસન એટલે કે એનેરોબિક રેસ્પિરેશન આપણે કહીશું. તો યાદ રાખજો, જારક શ્વસન એટલે શું? તો કે O2ની હાજરીમાં થાય છે તેને. અજારક શ્વસનના મિત્રો ઘણા બધા નામ છે. અજારક શ્વસનને આપણે ઉત્સેચન કહીએ છીએ, આથવણ કહીએ છીએ. અજારક જે O2ની ગેરહાજરીમાં થાય છે, અંગ્રેજીમાં જેને આપણે ફર્મેન્ટેશન કહીએ છીએ. તો અજારક શ્વસન, ઉત્સેચન, ફર્મેન્ટેશન. બરાબર છે. હવે આજે જારક શ્વસનની વાત કરીએ મિત્રો, તો જારક શ્વસનના વિવિધ તબક્કાઓ છે. તો એ તબક્કાઓને યાદ કરીએ. જેમ આપણે પ્રકાશ સંશ્લેષણના તબક્કા ભણ્યા છે, એ પ્રક્રિયા ક્યાં થાય છે, તેમ અહીં જારક શ્વસનની વાત કરીએ તો એનો પ્રથમ તબક્કો છે ગ્લાયકોલિસિસ, બીજો તબક્કો છે ક્રેબ્સ ચક્ર અને ત્રીજો તબક્કો છે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. હવે પ્રશ્ન થાય કે આ તબક્કો ક્યાં થાય છે? બરાબર. તો પ્રથમ જે ગ્લાયકોલિસિસ છે મિત્રો, એ કોમન છે જારક અને અજારક માટે. પ્રથમ તબક્કો છે એ જારક અને અજારક માટે કોમન તબક્કો છે મિત્રો, કારણ કે એમાં O2ની જરૂર હોતી નથી. એટલે પ્રથમ તબક્કામાં ઓક્સિજનની જરૂર નથી. અને આ તબક્કો છે મિત્રો એ કોષ રસમાં થાય છે. યાદ રાખજો, પ્રશ્ન આવી શકે છે. ગ્લાયકોલિસિસ જે છે એ ક્યાં થાય છે? કોષ રસમાં થાય છે. ત્યારબાદ ક્રેબ્સ ચક્ર જે છે મિત્રો, એ કણભસૂત્રના આધારકમાં થાય છે. એ ક્રેબ્સ ચક્રની પ્રક્રિયાઓ ક્યાં થાય છે? કણભસૂત્રના આધારકમાં. જ્યારે ત્રીજો તબક્કો જે છે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન જે છે, એ કણભસૂત્રના ક્રિસ્ટી પટલમાં થાય છે મિત્રો. તો યાદ રાખજો, કયો તબક્કો ક્યાં થાય છે, એના આધારે પણ પ્રશ્ન આવી શકે છે. એટલે આપણે મિત્રો અગાઉ કીધું તેમ કે જ્યારે આપણે પ્રકાશ સંશ્લેષણને યાદ કરીએ ત્યારે આપણે હરિતકણને યાદ કરીએ છીએ. તો હવે જ્યારે શ્વસનને યાદ કરશું ત્યારે આપણે કોને યાદ કરશું? કણભસૂત્રને યાદ કરવા પડે છે. હવે સૌપ્રથમ ગ્લાયકોલિસિસ.
ગ્લાયકોલિસિસ જે જુદા જુદા નામે ઓળખાય છે મિત્રો, જેને આપણે કોષરસના આધારકમાં થતી પ્રક્રિયા પણ કહી શકીએ. આપણે એને જારક શ્વસનનો અજારક તબક્કો પણ કહી શકાય, કારણ કે મેં તમને કીધું ને કે અહીં ઓક્સિજનની જરૂર રહેતી નથી. બરાબર છે. આપણે એને ઈએમપી પથ પણ કહીશું. ઈએમપી પથ એટલા માટે કારણ કે આ જે પથ છે એની માહિતી એમ્બેડેન, મેયરહોફ અને પરનાસ નામના વૈજ્ઞાનિકોએ આપી હતી. એમણે શોધ્યો હતો. નામ યાદ રાખજો. એમ્બેડેન, મેયરહોફ અને પારનાસ માટે એમના નામ પરથી ઈએમપી પથ તરીકે પણ ઓળખાય છે. અને આ બધા જ જીવંત સજીવોમાં એક કોમન તબક્કો છે, સામાન્ય તબક્કો છે. એ પછી જારક શ્વસન હોય કે અજારક શ્વસન હોય, બંનેની શરૂઆત જે છે એ ગ્લાયકોલિસિસથી થતી હોય છે મિત્રો. હવે એનો મતલબ જોઈએ કે ગ્લાયકોલિસિસ, તો કે મિત્રો ગ્લાયકોઝનો મતલબ થાય સુગર અને લિસિસ એટલે તૂટવું. બરાબર છે. ગ્લાયકોઝ એટલે શું છે? સુગર. અને લિસિસ એટલે તૂટવું. એટલે આપણે કહી શકીએ કે સુગર જે છે, ગ્લુકોઝ જે છે, એના અણુનું કંઈક તૂટવું. બરાબર. એટલે ગ્લુકોઝના અણુના તૂટવાથી અને પાયરુવિક એસિડનું નિર્માણ થશે. આ જે આખી પ્રક્રિયા છે મિત્રો, આપણે એને શું કહીશું? ગ્લાયકોલિસિસ કહીશું. બરાબર છે. અને આ તબક્કામાં અહીં ઓક્સિજનનો ઉપયોગ થતો નથી. તો હવે આપણે જોયું મિત્રો કે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન ગ્લુકોઝનું નિર્માણ સુક્રોઝમાંથી થયું. હવે ઇન્વર્ટેઝ ઉત્સેચક સુક્રોઝને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં ફેરવે છે. શામાં ફેરવે છે? સુક્રોઝને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં. એટલે અહીંયા પ્રશ્ન આવી શકે, ઉત્સેચકનું નામ યાદ રાખજો, ઇન્વર્ટેઝ. બરાબર. ફ્રુક્ટોઝમાં ફેરવે છે, જે તરત જ ગ્લાયકોલાઇટિક પથમાં પ્રવેશે છે. એટલે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની જે નીપજ હતી એ હવે આ ગ્લાયકોલાઇટિક પથમાં પ્રવેશવાની છે. પરંતુ અહીં કોનો અગત્યનો રોલ છે? ઇન્વર્ટેઝ ઉત્સેચક જે છે એ સુક્રોઝને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં ફેરવે છે. હવે તમે જોઈ શકો છો, અહીં ચાર્ટ દર્શાવ્યો છે કે ગ્લુકોઝનો અણુ તૂટવાનો છે. 6 કાર્બન વાળો ગ્લુકોઝ છે, C6H12O6. હવે અહીં જે ઉત્સેચકો દર્શાવ્યા છે એ રેડ કલરથી દર્શાવ્યા છે, એના નામ ખાસ યાદ રાખજો. ઘણા બધા પ્રશ્નો અહીંથી આવી શકે છે મિત્રો. તો સૌ પ્રથમ શું થાય છે? ગ્લુકોઝ જે છે મિત્રો, ગ્લુકોઝનું ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં રૂપાંતર થાય છે. ગ્લુકોઝ 6. પરંતુ અહીં કોની હાજરી જરૂરી છે? તો એ હેક્ઝોકાઇનેઝ ઉત્સેચક. અને તમે જોઈ શકો છો કે મેગ્નેશિયમ છે અહીં. બરાબર. આ દરમિયાન એટીપીમાંથી એડીપી બને છે. અને અહીં ફોસ્ફોરાયલેશન થયું મિત્રો, ફોસ્ફોરાયલેશન થયું. પરંતુ એ જે ફોસ્ફરસ છે, એ ફોસ્ફેટ જે છે એ ગ્લુકોઝના 6 નંબરના કાર્બન પર જોડાય છે અને ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનાવે છે. એટલે તમે જોઈ શકો છો અહીં પ્રથમ એક એટીપી જે છે ઉપયોગમાં લેવાયો છે. બરાબર છે. હવે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ જે છે મિત્રો, એ એના સમઘટક એવા ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં રૂપાંતર થાય છે. તમે જોઈ શકો છો. હવે આ દરમિયાન ઉત્સેચકનું નામ રેડમાં દર્શાવ્યું છે. તમે જોજો, આઇસોમરેઝ એવું લખ્યું છે. આઇસોમરેઝ સમઘટકમાં ફેરવાય છે. તો ફરીથી કહું છું, યાદ રાખજો, જે તે પ્રક્રિયાને યાદ રાખજો, જે તે સ્ટેપ્સને યાદ રાખજો, ક્યાં એટીપીનો અણુ વપરાયો તે પણ યાદ રાખજો. અને જે રેડમાં ઉત્સેચકો દર્શાવ્યા છે એ પણ ખાસ યાદ રાખજો. હવે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ છે મિત્રો, એમાંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બને છે. ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બને છે. ફરીથી અહીં જોઈ શકો છો કે ફોસ્ફોરાયલેશન થાય છે. એટીપી અહીં પણ એક વપરાય છે. અને ઉત્સેચક જે છે એનું નામ યાદ રાખજો, ફોસ્ફોફ્રુક્ટોકાઇનેઝ. અને ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બની ગયું. અને ત્યારબાદ એમાંથી બને છે ટ્રાયોસ ફોસ્ફેટ બને છે મિત્રો. અહીં ઉત્સેચક આલ્ડોલેઝને યાદ રાખશું, 3 કાર્બનવાળા છે. PGAL અને DHAP. તો PGAL એટલે તમે જાણો છો ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ, અને DHAP એટલે
ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ, જે 3 કાર્બનવાળી ટ્રાયોસ શર્કરા છે, ટ્રાયોસ ફોસ્ફેટ બન્યા. અને આ રિવર્સિબલ એરો બતાવ્યા છે બંને વચ્ચે, PgAl અને DHAP. એનો મતલબ એ થાય છે કે બંને એકબીજામાં પરિવર્તિત થઈ શકે છે, બંને એકબીજામાં રૂપાંતરિત થઈ શકે છે મિત્રો, યાદ રાખજો. પરંતુ મોટાભાગે DHAP જે છે એ PgAlમાં પરિવર્તિત થાય છે. તો ઘણા બધા પ્રશ્નો મિત્રો આવી શકે છે. ત્યારબાદ આગળ વધીએ છીએ મિત્રો. હવે આ જે PgAl છે પ્રક્રિયા આગળ વધે છે. અહીં ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક છે, બરાબર. અને એમાંથી PgAlમાંથી હવે 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ બની રહ્યું છે, બરાબર. આ દરમિયાન NADમાંથી NADH2માં રૂપાંતર થાય છે. ઉત્સેચકનું નામ યાદ રાખજો, ડિહાઇડ્રોજિનેઝ, બરાબર છે. અને 2 અણુ બની રહ્યા છે, 2 આગળ લખ્યું છે, જોજો તમે, 2 અને 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. ત્યારબાદ જે છે શું બને છે, 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ બને છે, એના 2 અણુ બને છે. ઉત્સેચકનું નામ છે ટ્રાન્સફોસ્ફોરાઇલેઝ. મિત્રો હવે જે ઉપર પ્રક્રિયા થઈ એ ફોસ્ફોરાઇલેશન હતું, હવે અહીં જે થાય છે એ ડિફોસ્ફોરાઇલેશન થઈ રહ્યું છે. ઉપર એટીપીના અણુ વપરાતા હતા, તમે અહીં જોઈ શકો છો, અહીં એટીપીનો અણુ બને છે, એડીપીમાંથી એટીપી બન્યું, બરાબર છે. તો 3 ફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી ત્યારબાદ મ્યુટેઝ ઉત્સેચકની મદદથી શું બને છે, અહીં 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ બને છે, પાણીનો અણુ દૂર થાય છે. ઇનોલેઝ ઉત્સેચકની મદદથી અહીં બને છે પેપના 2 અણુ, પેપ એટલે કે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ, બરાબર છે. ફરીથી ડિફોસ્ફોરાઇલેશન એટલે કે વિફોસ્ફરીકરણ થાય છે મિત્રો, અહીં જોઈ શકો છો. એટીપીનો અણુ અહીં ફોર્મ થાય છે અને ઉત્સેચકનું નામ છે પાયરુવેટ કાઇનેઝ ઉત્સેચક, નામ યાદ રાખજો, બરાબર. અને પાયરુવિક એસિડના 2 અણુનું નિર્માણ થાય છે. 3 કાર્બનવાળા પાયરુવિક એસિડના 2 અણુનું નિર્માણ થાય છે. તો મિત્રો હવે તમે જોઈ શકો છો કે 6 કાર્બનવાળા, એક પ્રશ્ન થાય કે ગ્લાયકોલિસિસને અંતે શું મળ્યું? તો મિત્રો યાદ રાખજો અહીં કે 6 કાર્બનવાળા ગ્લુકોઝના 1 અણુમાંથી 3 કાર્બનવાળા પાયરુવિક એસિડના 2 અણુનું નિર્માણ થાય છે. અને બીજું સાથે શું મળ્યું? તો આપણે જોયું કે સમગ્ર પ્રક્રિયામાં ઉપર એટીપીના અણુ જે છે, 2 એટીપીના અણુ વપરાયા મિત્રો, અને નીચે તરફ જે છે તમે જોયું કે અહીંયા 4 અણુ બની રહ્યા છે. તો 4 અણુ બને છે અને 2 વપરાય છે મિત્રો, 4 એટીપી ફોર્મ થાય છે અને 2 વપરાય છે. તો ચોખ્ખો નફો આપણે ગણી શકાય કે 2 એટીપી, અને સાથે 2 NADH બને છે. કેટલા બને છે? 2. કારણ કે નીચે તરફના તબક્કામાં તમે જુઓ બધે ગુણ્યા 2 લખ્યું છે, 2 લખ્યું છે, એનો મતલબ બધે 2 ગણવાના છે, બરાબર છે. એટલે યાદ રાખજો કે પ્રક્રિયાને અંતે તમને શું મળ્યું? શું મળ્યું? તો પાયરુવિક એસિડના 2 અણુ મળ્યા, 2 NADH2 મળ્યા, ત્યારબાદ 4 એટીપી મળ્યા, પરંતુ 2 વપરાયા ઉપર, એટલે આપણે 2 જ એટીપીને અહીંયા ગણશું. તો ગ્લાયકોલિસિસની પ્રક્રિયા ને આ રીતે 10 સ્ટેપ્સમાં છે મિત્રો, એના સ્ટેપ્સ યાદ રાખજો. કયા તબક્કામાં શું થાય છે, ઉત્સેચકોના નામ યાદ રાખજો. ઘણા બધા પ્રશ્નો આવી શકે છે અહીંથી. હવે ક્રેબ્સ ચક્ર. તો મિત્રો આપણે જોયું ગ્લાયકોલિસિસમાં પ્રક્રિયાને અંતે પાયરુવિક એસિડના 2 અણુ મળ્યા. હવે આગળ વધવાનું છે ક્રેબ્સ ચક્રની પ્રક્રિયામાં. પરંતુ મિત્રો ક્રેબ્સ ચક્રમાં પ્રવેશતા પહેલાં, એની પ્રક્રિયામાં પ્રવેશતા પહેલાં પાયરુવિક એસિડના ડીકાર્બોક્સિલેશન થાય છે. તમે ચક્રની ઉપર જોઈ શકો છો, એનું ડીકાર્બોક્સિલેશન થાય છે અને સાથે સાથે ઓક્સિડેશન પણ થાય છે. આમ થતાં CO2નો 1 અણુ મુક્ત થાય છે અને સાથે NAD જે છે NADH2માં ફેરવાય છે મિત્રો. તો જોઈ શકો છો, આપણે ચક્રમાં પ્રવેશતા પહેલાંની પ્રક્રિયા કહીશું અહીંયા. ત્યારબાદ અહીં જે 2 કાર્બનનો જે એસિટેટ છે એ સહઉત્સેચક તરીકે વર્તતા કોફેક્ટર સાથે જોડાય છે અને અહીં એસિટાઇલ કોએન્ઝાઇમ એ બનાવે છે. 2 કાર્બનવાળો એસિટાઇલ કોએન્ઝાઇમ એ બને છે, બરાબર છે. અને અહીં જે ઉત્સેચક છે મિત્રો યાદ રાખજો, પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચકની
હાજરી છે મિત્રો, અને એની મદદથી આ પ્રક્રિયા થશે. હવે એસિટાઇલ કોએન્ઝાઇમ એ જે છે ત્યારબાદ ચક્રીય પથમાં એ કાર્બોક્સિલિક એસિડ ચક્રમાં એટલે કે TCA ચક્રમાં પ્રવેશે છે. બરાબર. આપણે મિત્રો આને ક્રેબ્સ ચક્ર એટલા માટે કહીએ છીએ કારણ કે એનું સંશોધન જે છે એ હેન્સ ક્રેબ્સ નામના વૈજ્ઞાનિકે કર્યું હતું. બરાબર છે. એના જુદા જુદા નામ છે મિત્રો. આપણે જોયું ને કે આ પ્રક્રિયા ક્યાં થાય છે, તો કે ક્રેબ્સ ચક્રની પ્રક્રિયા કણાભસૂત્રના આધારકમાં થાય છે, એટલે આધારકમાં થતી પ્રક્રિયા પણ કહી શકાય. એને મિત્રો TCA ચક્ર પણ કહેવામાં આવે છે અને એને સાઇટ્રિક એસિડ ચક્ર પણ કહેવામાં આવે છે. TCA ચક્ર એટલા માટે ટ્રાય કાર્બોક્સિલિક એસિડ ચક્ર. તો આની અંદર જે ઉત્પન્ન થતા જે એસિડ છે કાર્બનિક એસિડ જે 3 કાર્બોક્સિલ જૂથ ધરાવે છે માટે એને TCA ચક્ર નામ આપ્યું છે. અને જે સાઇટ્રિક એસિડ ચક્ર એટલા માટે કે એની જે પ્રથમ નીપજ જે છે સ્થાયી નીપજ એ શું છે, સાઇટ્રિક એસિડ હોવાથી એને સાઇટ્રિક એસિડ ચક્ર નામ આપ્યું છે મિત્રો. તો તમે અહીં જોઈ શકો છો. સૌપ્રથમ હવે પ્રક્રિયા શું થાય છે, તો સૌપ્રથમ 4 કાર્બનયુક્ત ઓક્ઝેલો એસેટિક એસિડ જે છે મિત્રો, એ ઓક્ઝેલો એસેટિક એસિડ જે છે એ એસિટાઇલ કોએન્ઝાઇમના અણુ સાથે જોડાય છે અને ક્રેબ્સ ચક્રનો પ્રારંભ થાય છે. હવે ક્લોકવાઇઝ જવાનું છે અને 6 કાર્બનયુક્ત સાઇટ્રિક એસિડ બને છે મિત્રો. અહીં પ્રથમ મેં તમને કીધું ને કે જે પ્રથમ નિર્માણ પામતો પદાર્થ જે છે એ સાઇટ્રિક એસિડ હોવાથી એને સાઇટ્રિક એસિડ ચક્ર કહે છે. ત્યારબાદ આ સાઇટ્રિક એસિડ મિત્રો એના સમઘટક એવા આઇસોસાઇટ્રિક એસિડમાં ફેરવાય છે. આ આઇસોસાઇટ્રિક એસિડનું ડિહાઇડ્રોજિનેશન અને ડીકાર્બોક્સિલેશન થાય છે અને એમાંથી આલ્ફા કીટોગ્લુટેરિક એસિડમાં ફેરવાય છે મિત્રો. બરાબર છે. અને ત્યારબાદ આ આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ ફરીથી ડીકાર્બોક્સિલેશન ડિહાઇડ્રોજિનેશન થાય છે અને એમાંથી સક્સેનિક એસિડમાં રૂપાંતરિત થાય છે. 4 કાર્બનયુક્ત સક્સેનિક એસિડમાં રૂપાંતરિત થાય છે. ત્યારબાદ એ સક્સેનિક એસિડ જે છે મિત્રો હવે શું થશે, તો આ સક્સેનિક એસિડમાંથી ડિહાઇડ્રોજિનેશન થાય છે અને ફ્યુમરિક એસિડમાં રૂપાંતરિત થાય છે. માત્ર ડિહાઇડ્રોજિનેશન અને FADH2માં પરિણમે છે. અહીં મેલિક એસિડમાં રૂપાંતરિત થયું. ફ્યુમરિક એસિડ હવે પાણીનો એક અણુ મેળવીને મેલિક એસિડમાં ફેરવાયો. મેલિક એસિડ જે છે મિત્રો હવે ઓક્ઝેલો એસેટિક એસિડના પુનઃનિર્માણમાં સંકળાય છે. હવે એમાંથી મેલિક એસિડનું ડિહાઇડ્રોજિનેશન થાય છે અને ઓક્ઝેલો એસેટિક એસિડના અણુનું પુનઃનિર્માણ થાય છે મિત્રો. તો યાદ રાખજો, પ્રક્રિયાને યાદ રાખજો. સક્સેનિક એસિડનું શું થયું, ડિહાઇડ્રોજિનેશન થયું, માત્ર ડિહાઇડ્રોજિનેશન. અગાઉની પ્રક્રિયામાં તમે જોયું કે શું થયું, આલ્ફા કીટોગ્લુટેરિક એસિડમાં શું થયું, અગાઉ ડિહાઇડ્રોજિનેશન અને શું થયું, ડીકાર્બોક્સિલેશન બંને થાય છે. પણ સક્સેનિક એસિડનું માત્ર અહીં ડિહાઇડ્રોજિનેશન થાય છે અને ફ્યુમરિક એસિડમાં ફેરવાય છે. બરાબર. અને જે મુક્ત થતો 2H+ છે એ FAD દ્વારા સ્વીકારાય છે, જે FADH2માં ફેરવાયો. બરાબર. હવે ફ્યુમરિક એસિડે શું કર્યું, પાણીનો એક અણુ જે છે મેળવી લે છે અને ફ્યુમરિક એસિડ હવે મેલિક એસિડમાં ફેરવાય છે મિત્રો. યાદ રાખજો, શામાં ફેરવાયો, મેલિક એસિડમાં. અને મેલિક એસિડમાંથી ત્યારબાદ ઓક્ઝેલો એસેટિક એસિડના અણુનું પુનઃનિર્માણ થાય છે. અહીં પણ ડિહાઇડ્રોજિનેશનની પ્રક્રિયા થશે મિત્રો. યાદ રાખજો, શું થશે, અહીં ડિહાઇડ્રોજિનેશન થશે. એટલે આ અહીં ચાર્ટની અંદર મિત્રો સક્સેનિક જ્યાં FAD લખ્યું છે, FAD અને FADH2, ત્યાં ફ્યુમરિક એસિડ આવશે, ત્યારબાદ મેલિક એસિડ આવશે મિત્રો. બરાબર. તો યાદ રાખજો, આ સક્સેનિક એસિડ અને મેલિક એસિડની વચ્ચે અહીં ફ્યુમરિક એસિડ તમારે દર્શાવવાનું છે. ફ્યુમરિક એસિડ આવશે અને ત્યારબાદ તો ક્રમ જોઈ લઈએ આપણે. તો કે આ ક્રમ યાદ રાખજો મિત્રો કે સાઇટ્રિક એસિડ, આલ્ફા કીટોગ્લુટેરિક, સક્સેનિક, પછી ફ્યુમરિક, પછી મેલિક એસિડ અને ઓક્ઝેલો એસેટિક એસિડ. એટલે FADમાંથી FADH2 છે ત્યાં તમારે ફ્યુમરિક એસિડ દર્શાવવાનો છે મિત્રો. તો આ રીતે આખી ક્રેબ્સ ચક્રની પ્રક્રિયા થાય છે મિત્રો. તો તમે જોઈ શકો છો અહીં શું બન્યું વિવિધ તબક્કે. તો આ પ્રકારે પાયરુવિક એસિડનો જો એક અણુ ક્રેબ્સ ચક્રની પ્રક્રિયામાંથી પસાર થયો
ત્યારે 3 અણુ CO2ના મુક્ત થયા. 5 તબક્કે મિત્રો 2H+ મુક્ત થાય, 2 ઇલેક્ટ્રોન સાથે મુક્ત થાય. બરાબર છે. આવું 2 અણુ માટે થાય ને, કારણ કે પાયરુવિક એસિડના કેટલા અણુ મળેલા? 2 હતા. એટલે ચક્ર 2 વાર ચાલે. બરાબર છે. પાયરુવિક એસિડનો એક અણુ જ્યારે પસાર થયો ત્યારની ગણતરી યાદ રાખવી, પરંતુ એને ડબલ કરવાના છે, માટે કુલ 6 CO2 મુક્ત થાય. બરાબર છે. તો આ ગણતરી યાદ રાખવાની છે મિત્રો, કે સમગ્ર ક્રેબ્સ ચક્ર દરમિયાન કેટલા CO2 મુક્ત થયા, કેટલા NaDH2 બન્યા, કેટલા FADH2 બન્યા વગેરે. બરાબર. અને કેટલા ATP બન્યા, શું બન્યા, એ જે કંઈક બન્યું એ બધું જ યાદ રાખવાનું છે. એ જ્યારે આપણે જારક શ્વસન માટે ATPની ગણતરી કરશું ત્યારે એ આપણે કામ આવશે મિત્રો. હવે મિત્રો આપણે જેમ ગ્લાયકોલિસિસની પ્રક્રિયા દરમિયાન આપણે વિવિધ ઉત્સેચકોની વાત આવી જે તે પ્રક્રિયા દરમિયાન, તેમ અહીં ઉત્સેચકોના પણ તમે નામ યાદ રાખજો. બરાબર. તો પાયરુવિક એસિડમાંથી જે એસિટાઇલ કોએન્ઝાઇમ જ્યારે બન્યું આ દરમિયાન TPP અને મેગ્નેશિયમનો અગત્યનો રોલ છે. TPP એટલે શું પ્રશ્ન થાય? તો TPP એટલે થિયામિન પાયરોફોસ્ફેટ. થિયામિન પાયરોફોસ્ફેટ અને મેગ્નેશિયમની અગત્યની ભૂમિકા છે મિત્રો. ત્યારબાદ એસિટાઇલ કોએન્ઝાઇમ, એમાંથી સૌપ્રથમ જ્યારે સાઇટ્રિક એસિડ બન્યું ત્યારે સાઇટ્રેટ સિન્થેટેઝ, નામ યાદ રાખજો મિત્રો, સાઇટ્રેટ સિન્થેટેઝ. ત્યારબાદ સાઇટ્રિક એસિડમાંથી આઇસોસાઇટ્રિક એસિડ બને છે મિત્રો. બરાબર. ત્યારબાદ આગળ વધ્યું, પ્રક્રિયા જ્યાં જ્યાં આગળ વધે છે ત્યારબાદ આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ બન્યું. બરાબર છે. આમાં મિત્રો સાઇટ્રિક એસિડમાંથી સિસ, ત્યારબાદ આઇસોસાઇટ્રિક એસિડ. બરાબર. તો આ જે પ્રક્રિયાને આપણે અહીં દર્શાવેલ નથી, ડાયરેક્ટ આપણે સાઇટ્રિક એસિડમાંથી આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ જે સ્ટેબલ સંયોજનો છે એને આપણે અહીં દર્શાવેલ છે. બરાબર છે. તો આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ બન્યું ત્યારે પણ યાદ રાખજો, ત્યારે ડીકાર્બોક્ઝાઇલેઝ ઉત્સેચક આવશે મિત્રો. બરાબર. ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો કે સક્સિનિક એસિડમાંથી ફ્યુમરિક એસિડ, સક્સિનિક એસિડમાંથી ફ્યુમરિક, ત્યારે સક્સિનેટ ડિહાઇડ્રોજીનેઝ યાદ રાખવાનું છે મિત્રો. કયો ઉત્સેચક છે? સક્સિનેટ ડિહાઇડ્રોજીનેઝ. ત્યારબાદ ફ્યુમરિકમાંથી મેલિક બને છે ત્યારે ફ્યુમરેઝ યાદ રાખજો. ત્યારબાદ મેલિક એસિડમાંથી ઓક્ઝેલોએસેટિક એસિડનું પુનઃનિર્માણ થાય છે ત્યારે મેલેટ ડિહાઇડ્રોજીનેઝ બને છે. અહીં મિત્રો ચક્રની અંદર આપણે જે મુખ્ય સ્ટેબલ જે કાર્બનિક સંયોજનો છે એ જ અહીં દર્શાવેલ છે. બરાબર. વચ્ચેની પ્રક્રિયાઓને દર્શાવેલ નથી, જે મુખ્ય જે સંયોજન બનેલ છે. એટલે આ ક્રમ ફરીથી કહું છું, ક્રમને યાદ રાખજો. ચક્રને સાઇટ્રિક એસિડ, ત્યારબાદ આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ, બરાબર, આલ્ફા કીટો, પછી સક્સિનિક એસિડ, સક્સિનિક એસિડ પછી ફ્યુમરિક એસિડ, ફ્યુમરિક એસિડ પછી મેલિક એસિડ, મેલિક એસિડ પછી ઓક્ઝેલોએસેટિક એસિડનું પુનઃનિર્માણ. અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા CO2 યાદ રાખવાના છે, NaDH2 યાદ રાખવાના છે કે કેટલી વખત એ મુક્ત થાય છે અને કેટલી વખત FADH2 બને છે એ પણ યાદ રાખવાનું છે મિત્રો. તો ઘણા બધા પ્રશ્નો આવી શકે છે અને ચક્રના જુદા જુદા નામ પણ છે એ પણ યાદ રાખશો. હવે મિત્રો આગળ વધીએ છીએ. હવે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. આ ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા મિત્રો ક્યાં થાય છે? તો કે કણાભ સૂત્રના ક્રિસ્ટી પટલમાં થશે, જેને આપણે અહીં ETS એટલે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ કહીશું. ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન અહીં ચાર્ટ મિત્રો આપ્યો છે, આપણા પાઠ્યપુસ્તકમાં પણ આપ્યો છે. આપણે એને થોડું સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર. તો હવે આપણે જોયું કે મિત્રો ક્રેબ્સ ચક્રના અંત સુધીમાં ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ વિઘટન થાય છે, પરંતુ જ્યાં સુધી એ દરમિયાન સર્જાયેલા NaDH2 અને FADH2નું વાતાવરણના ઓક્સિજન સુધી O2 સુધી વહન થઈ ઓક્સિડેશન ન થાય ત્યાં સુધી શક્તિ મુક્ત થતી નથી. એટલે મિત્રો જોયું કે આપણે જ્યારે ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્રમાં તમે જોયું કે NaDH અને FADH મુક્ત થતા હતા, ઉત્પન્ન થતા હતા.
એટલે હવે એનું ત્રીજા તબક્કામાંથી પસાર થવું એનું ખૂબ જરૂરી છે. એનું વાતાવરણના O2 સુધી વહન થઈ ઓક્સિડેશન થવું ખૂબ જરૂરી છે. ત્યાં સુધી શક્તિ મુક્ત થવાની નથી. હવે આ માટે બે ઇલેક્ટ્રોન્સ એટલે કે વીજાણુઓ અને 2H+ નું ઓક્સિજન તરફ વહન થવું જરૂરી બને છે મિત્રો. બરાબર. અને આ જે ચયાપચયિક પથ જે છે એમાં વીજાણુનું ઇલેક્ટ્રોન્સનું એક વાહકથી બીજા વાહક તરફ પરિપથમાં પરિવહન થતું હોવાથી એને આપણે અહીં વીજાણુ પરિવહન તંત્ર ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ આપણે કહીએ છીએ. એકમાંથી બીજામાં આગળ વધે છે મિત્રો. બરાબર છે. અને ઓક્સિડેશનની ક્રિયા દરમિયાન જે મુક્ત થતી શક્તિ છે એમાંથી એડીપીમાંથી એટીપી બને છે મિત્રો. બરાબર. અને આ જે એડીપીનું ફોસ્ફોરાયલેશન ઓક્સિડેશનની શક્તિ દ્વારા થાય છે અહીં. એટલે કે એડીપીમાંથી જે એટીપી બને છે એ શાના દ્વારા ફોસ્ફોરાયલેશન થાય? એ ઓક્સિડેશનની શક્તિ દ્વારા થાય છે, માટે એને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન કહે છે. અને આપણે કહ્યું તેમ આ ક્રિયા કણાભસૂત્રના અંતઃપટલના ક્રિસ્ટી પટલમાં અહીં જોવા મળે છે. હવે મિત્રો અહીં જે ચાર્ટ દર્શાવ્યો છે એમાં પણ ધ્યાન આપજો તમે. સૌપ્રથમ NaDH2 છે એમાંથી 2H+ અને 2 ઇલેક્ટ્રોન્સ સૌપ્રથમ NADPના વીજાણુ ગ્રાહકને આપે છે. તમે NADP રિડક્ટેઝ અહીંયા લખ્યું છે, આ ક્રમ યાદ રાખજો. જે NADP રિડક્ટેઝ, યુબિક્વિનોન, સાઇટોક્રોમ B, સાઇટોક્રોમ C અને સાઇટોક્રોમ A1 A3 એટલે આખું વીજાણુ વહનતંત્ર દર્શાવ્યું છે. આ ક્રમ યાદ રાખજો. બરાબર. હવે અહીં જે બે ઇલેક્ટ્રોન જે છે એ NADP સ્વીકારે છે અને ત્યાં NADP રિડક્ટેઝ દ્વારા સ્વીકારાય છે અને 2H+ જે છે આધારકમાં જળવાય છે, 2H+ છે, અને 2 ઇલેક્ટ્રોન્સ આગળ વધતા જાય છે મિત્રો. ત્યારબાદ આ બે જે ઇલેક્ટ્રોન છે એ યુબિક્વિનોન નામના વીજાણુ ગ્રાહક દ્વારા સ્વીકારાય છે. બરાબર. યુબિક્વિનોનમાંથી આગળ એનું વહન થાય છે. ત્યારબાદ સાઇટોક્રોમ Bમાં જાય છે બે ઇલેક્ટ્રોન, ત્યારબાદ સાઇટોક્રોમ Cમાં પ્રવેશે છે, ત્યારબાદ સાઇટોક્રોમ A1 A2 દ્વારા સ્વીકારાય છે. અને ત્યારબાદ અંતે આ જે ઇલેક્ટ્રોન છે મિત્રો, આ અંતે ઇલેક્ટ્રોન જે છે એ સાઇટોક્રોમ A1 A3માંથી બહાર આવે છે. અને ત્યારબાદ જે પેલા આધારકમાંના જે 2H+ છે એ અને વાતાવરણમાંના O2 સાથે જોડાઈને H2O બનાવે છે સંયોજાઈને. બરાબર. એટલે વહન પામીને આ રીતે એ પછી O2 અને 2H+ સાથે જોડાઈને H2O બનાવે છે. હવે આ દરમિયાન મિત્રો વિવિધ તબક્કે એટીપી મુક્ત થાય છે, એટીપી બને છે મિત્રો. તો જ્યારે આ રીતે બે ઇલેક્ટ્રોન તમે જોયું કે પસાર થાય છે ત્યારે વિવિધ તબક્કે એટીપી મુક્ત થાય છે. તો જ્યારે NaDH2નો એક અણુ જ્યારે આ રીતે પસાર થયો ત્યારે 3 તબક્કે એટીપી મુક્ત થાય છે. અને આ જ રીતે મિત્રો જ્યારે FADH પસાર થશે, FADH2નો એક અણુ પસાર થશે ત્યારે 2 એટીપીનું નિર્માણ થાય છે મિત્રો. તો યાદ રાખજો, આ આખી જે પ્રક્રિયા છે એને આ રીતે પણ રજૂ કરી શકાય. આપણા પાઠ્યપુસ્તકની અંદર જે ચાર્ટ આપ્યો છે એમાં પણ દર્શાવ્યું છે. અહીં જોઈ શકો છો આકૃતિમાં તમને કણાભસૂત્રીય અંતઃપટલ બતાવ્યું છે, આ તરફ આધારક લખ્યું છે, એક તરફ આંતરપટલીય અવકાશ બતાવ્યો છે. એમાં જે મુક્ત થતા 2H+ છે એ અવકાશમાં છે, આંતરપટલીય બતાવ્યા છે અહીં. ત્યારબાદ 2 ઇલેક્ટ્રોન વહન પામીને અંતે તમે જોઈ શકો છો છેલ્લે અહીં સાઇટોક્રોમ A3માંથી અને અંતે H2Oનું નિર્માણ થતું બતાવ્યું છે, જેને આપણે આ રીતે પણ રજૂ કરી શકીએ. પણ તમારે ખાસ યાદ રાખવાનું શું છે મિત્રો પ્રશ્ન, કે એક NaDH2 જ્યારે આખા ETSમાંથી પાસ થાય ત્યારે 3 એટીપી અને જ્યારે એક FADH2 પાસ થાય ત્યારે 2 એટીપીનું નિર્માણ થાય છે. આ જે બે વાત છે એ એટીપીની ગણતરી માટે ખૂબ ઉપયોગી નીવડશે મિત્રો. તદુપરાંત ઘણા બધા પ્રશ્નો પણ આવી શકે. તમારે આ જે ETSના જે અહીં ઇલેક્ટ્રોન ગ્રાહકો છે એને પણ યાદ રાખજો. અહીં આ ક્રમ યાદ રાખશું. NADP રિડક્ટેઝ, યુબિક્વિનોન જેનું બીજું નામ છે કોએન્ઝાઇમ ક્વિનોન પણ કહેવાય છે, ત્યારબાદ સાઇટોક્રોમ છે, ત્યારબાદ સાઇટોક્રોમ B, પછી સાઇટોક્રોમ C છે અને સાઇટોક્રોમ A1 A3. આ જે અંતિમ જે છે એ કોણ છે? એ A1 A3. અને પ્રથમ કોણ હતું? NADP રિડક્ટેઝ. હવે તમે જોઈ શકો છો FADH2 ને સૌ પ્રથમ સ્વીકારનાર કોણ છે? તો યુબિક્વિનોન છે.
એ પણ પ્રશ્ન આવી શકે છે. એટલે એની શરૂઆત યુબિક્વિનોનથી થાય છે, જ્યારે NaDH2ની શરૂઆત જે થાય છે એ ક્યાંથી થાય છે? એ NADP રિડક્ટેઝથી થાય છે. તો અહીંથી આવા ઘણા બધા પ્રશ્નો મિત્રો આવી શકે છે, તો સૌ ધ્યાન રાખશો. સમગ્ર જારક શ્વસન દરમિયાન એટીપીની ગણતરી. મિત્રો આપણે ત્રણેય તબક્કા જોયા: ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. હવે એમાં વિવિધ તબક્કે જે કંઈક એટીપી ઉત્પન્ન થાય છે એની જો ગણતરી સમજીએ તો કંઈક આ રીતે હોઈ શકે. ગ્લાયકોલિસિસને યાદ કરો મિત્રો. ગ્લાયકોલિસિસ દરમિયાન આપણે જોયું કે એમાં આધારક આધારિત 2 એટીપીનું નિર્માણ થાય છે. એટલે જોયું કે કુલ 4 એટીપી બનતા હતા, એમાંથી ઉપરના તબક્કામાં તમે જોયું હતું કે 2 એટીપી વપરાતા હતા. તો ચોખ્ખો નફો 2 એટીપી ગણી શકાય. એટલે આધારક આધારિત 2, અને ત્યારબાદ મિત્રો 6 એટીપી ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનના આધારે ગણાય. તો એ કેવી રીતે? તો ગ્લાયકોલિસિસ દરમિયાન મિત્રો તમને ખ્યાલ છે કે 2 NaDH2 પણ બનતા હતા, અને તમે જાણો છો કે જ્યારે એક NaDH2 પાસ થાય છે ETSમાંથી, એક NaDH પાસ થાય છે ત્યારે 3 એટીપી બને છે. પરંતુ ગ્લાયકોલિસિસમાં કેટલા બનતા હતા? તો 2 બનતા હતા. એટલે ત્યાં 2 × 3 એટલે 6 એટીપી આપણે ગણતરીમાં લેવાના છે. એટલે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા દરમિયાન આપણે કુલ કેટલા? 8 એટીપીનું નિર્માણ થાય છે. આ જ રીતે મિત્રો ક્રેબ્સ ચક્રની વાત કરી કે ક્રેબ્સ ચક્ર દરમિયાન, તો કે ક્રેબ્સ ચક્રમાં આધારક આધારિત 2 એટીપી ગણવાના છે ચક્ર ચાલે છે દરમિયાન, બરાબર? ત્યારે 1 એટીપીનું નિર્માણ થાય છે, પરંતુ ચક્ર 2 વાર ચાલે એટલે અહીં આધારક આધારિત 2 એટીપીનું નિર્માણ અહીં મળે છે. હવે આ જે 28 એટીપી જે છે મિત્રો ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન દ્વારા, બરાબર, એ કયા? તો તમે જોયું ક્રેબ્સ ચક્રમાં પણ વિવિધ તબક્કે NADH અને FADHનું નિર્માણ થતું હતું. તો યાદ કરજો, એની અંદર પણ મિત્રો એકવાર FADH મળતો હતો અને 4 વખત NADH2 મળતા હતા. તો ફરીથી આપણે આ ગણતરીને યાદ કરીએ તો 4 વખત જ્યારે NADH2 મળે છે તો 4 × 3 એટલે કે 12 એટીપી થાય, અને એક FADH2 બને એટલે કે 2, એટલે 12 ને 2, એક વખત FADH2 એટલે 2, એટલે કુલ થશે 14 એટીપી. પરંતુ ફરીથી યાદ કરીએ તો ચક્ર 2 વખત ચાલે એટલે 14 × 2 એટલે કેટલા થશે? 28 એટીપી. આમ ક્રેબ્સ ચક્ર દરમિયાન જે છે મિત્રો 28 ને 2 30 એટીપી ગણાય, બરાબર? હવે કુલ એટીપી કુલ બધાની ગણતરીમાં કરીએ આપણે તો કેટલા થશે? ટોટલ 38 એટીપીનું નિર્માણ થશે. પરંતુ આપણે મિત્રો અહીં આ જે 2 એટીપી જે છે એને માઇનસ કર્યા છે, તો એ કયા? એ પ્રશ્ન થાય. તો તમને યાદ છે મિત્રો કે જ્યારે પાયરુવિક એસિડનું નિર્માણ થયું, એ પાયરુવિક એસિડ કણાભસૂત્રમાં પ્રવેશે છે, એટલે કોષરસમાંથી કણાભસૂત્રના આધારકમાં જાય છે, એ દરમિયાન એટીપીનો એક અણુ વપરાય છે. પરંતુ પાયરુવિક એસિડના 2 અણુ બનેલા ને, તો 2 અણુ જાય છે, માટે અહીં 2 અણુને આપણે એ વપરાય છે એને અહીંથી દૂર કર્યા, માટે 38માંથી 2 બાદ કર્યા. તો જે સુકોષકેન્દ્રી સજીવો છે એની અંદર મિત્રો કુલ 36 એટીપીને ધ્યાનમાં લઈશું. તો મિત્રો અહીં ઘણા બધા પ્રશ્નો આવી શકે છે એટીપીની ગણતરી પરથી. આપણે જે કંઈ તબક્કાઓ જોયા એ તબક્કા જે છે એની અંદર આવતા ઉત્સેચકો છે એ તબક્કાના સ્ટેપ્સ બધા યાદ રાખજો. એના જુદા જુદા નામે ઓળખાય છે, બરાબર? એ પણ યાદ રાખજો. એના સંશોધકોના નામ યાદ રાખજો. ઘણા બધા પ્રશ્નો મિત્રો અહીંથી આવી શકે છે.